હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મિત્રો? મજામાં જ. તો મિત્રો હું ઘણા દી પછી બ્લોગ બનાવીશ. તો પરીક્ષા ચાલતી હતી એટલે બ્લોગ નહોતા આવતા ને અમારા વિશ્વાસભાઈ છે ને જો આજ વિડીયો ચાલુ કરીશ. આવો વિશ્વાસભાઈ, આવો. જો બંકો આવી ગયો. તો ઘણા દી પછી બ્લોગ આવ્યો ને શરૂઆત હમણાં કરી દીધી હવે. પરીક્ષા ચાલતી હતી એટલે બ્લોગ નહોતા આવતા, શોર્ટ વિડીયો ક્યારેક ક્યારેક મૂકવાના હતા. તો વિશ્વાસભાઈ હવે શું કરવાનું છે? હવે આડી ભણવા જવાનું છે મારે તો પરીક્ષા પૂરી થઈ ગઈ ને હવે વેકેશન પડી ગયું ને આગળ વિશ્વાસ છે ને ભણવા જઈશ, એને ચાલુ જ છે ને મારે છે ને વેકેશન પડી ગયું. તો આગળ છે ને એક વસ્તુ બતાડો ને, તો પંકજભાઈ છે ને નવી સાયકલ લઈ આવે. તો આડી પંકજભાઈ આવે છે સેટ. લો પંકજ છે ને નવી સાયકલ લઈ આવે. બતાડ પંકજ. હા તો પંકજ નવી સાયકલ લઈ આવે. કેમ લાગે છે? મસ્ત. તને કેવું લાગે? એક નંબર લાગે. તો નવી સાયકલ લે, આપણી સાયકલ બોલે પર પેડીશ ને. હવે આજનો લોક તો છે ને આપણે ખેતર જવાનું છે આગળ થોડીક વાર રહીને. તારી ખેતર છે ને સાયકલ લઈને જવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જો પંકજભાઈ નવી લઈએ ને આપણે હવે જૂની હકાવવાની છે. આપણી સાયકલ લઈને ખેતર જવાનું છે થોડીક વાર રહીને. આગળ કાકાનો છોકરો છે આવે પછી આગળ જઈએ છીએ આપણે વિડીયોમાં બને. મિત્રો આગળ બ્લોગ ચાલુ કર્યો છે ને વિશ્વાસભાઈ છે ને જો ભણવા જઈશ. જો આ બંકાના કામકાજ, બંકાના. જો તારી પાછળ બંકો અડી જા. હવે આગળ વિડીયોમાં છે ને બન્યા રહેજો. આપણે આગળ છે ને તમને બધું ખેતર જઈને બધું બતાડીએ. આગળ છે ને થોડીક વારમાં આપણે છે ને ખેતર જવાનું છે. ખેતર જઈને પછી તમને બધું બતાડીએ. મેં ખેતર આવી ગયા ને ખેતર અમારી હારે છે ને પંકજભાઈ બેઠા. પંકજભાઈ હિંગો ખાઈશ. આગળ ઓલી બાજુ પંકજભાઈ છે ને અમારે ખેતર જાય. આગળ એ લોકોને ભેં દોવાનું છે ત્યાં આટું ને. મમ્મી છે ને અહીંયા આગળ ખેતરમાં પકવાનું છે. વિશાલ છે ને કામ છે કકથી ખેતરમાં આગળ રખડ્યું એટલામાં પંકજભાઈ હિંગુ ખાઈ બેઠા. ખેતરમાં એન્ટ્રી લઈ લીધી છે હવે. વિશાલ આગળ હાલતો જઈશ ને. જોઈ ગદ્દપ અહીંયા ગદ્દપ એથીમાં ગદ્દપ છે. મેં આગળ છે ને વાવ બાજુ જઈએ ને આટો મારતા જઈએ. તો પેલા છે ને વાવે નથી જવાનું, પેલા અહીં ટમેટા તોડવાના છે. જોઈ લો અહીં ખેતરમાં છે કપ્પાની વસાડે જો લાલ છે ને. નાના ટમેટા છે. વાડી તોડતા જવાનું છે. પેલા ટમેટા તોડ લઈએ પછી વાવ દેખાડીએ તમને. મિત્રો આવ્યા છે ને અમે કપ્પાની વસાડે ગળીને ટમેટા લઈએ. ઓલી બાજુ વિશાલ તોડે. જો લાલ ને કોઈક પીળા ને તોડી લીધા છે. હવે સી હોય તોડી લીધા ને હવે આમાં છે ને ગળીને ટમેટી જશે ને ગોતવાની છે. પછી એમાંથી ટમેટા તોડવાના છે. જો કપાઈ છે ને હવે ટીંગાતો થઈ ગયો. જો કપાઈ મેં આખડી બે છે ને ટમેટા ગોતીએ. ધીરે છે ને ઓલી બાજુ આમ આગળ વધતા જઈએ. આગળ વધીને જે ટમેટા ખાઈ છે ને વીણાઈ જાય ને પછી આગળ તમને વાવ બતાડીએ. મેં ઘણા દીથી બ્લોગ નહોતો આવતો, તો હવેથી આપણે બ્લોગ આવવાનું શરૂ થઈ જાય. જો ટમેટું જવા દે જોઈ લો. અહીં ટમેટા છે પણ નીચા પડી ગયા. તો આપણે આગળ વીણીને પછી ઓલી સાઈડ જઈએ એમ તમને બધું બતાડતા છે. જો સુરજ દાદા હાથમાં જ આગળ જો કેવી રીતનું છે. તો મિત્રો ટમેટા છે ને આખા તોડી નાખીશ. એટલામાં છે ને જો એક થેલી ભરી લીધી ને વિશાલભાઈ ડોલ પર લીધીશ ને છે ને આગળ જો તમને વાવ પર બતાડ દઉં. આ જોઈ લો આ વાવ છે. આમાં છે ને મિત્રો એક છે ને શું છે વિશાલભાઈ? ખાગી છે આમાં. વિશાલભાઈ એમ કહેશ તો આમાં છે ને દેખાતી તો નથી વાગડી. દેખાય તો આપણે જોઈએ ચરી ઓલે પરે છે ને પ્રકાશ પડે ને એટલે તમને ઓળખાતું હોય. આ જો ઝૂમ કરીને બતાડું છું તમને. આ જોઈ લો આ દેખાય તો એવી રીતની છે. ત્યાં હરખું નહીં દેખાતું. જોરી એમાં છે ને લાઇટ પડે ને એમાં સૂર્યપ્રકાશ તો એટલે છે ને ના જાય ને તો દેખાતું નથી. પણ મને તો અહીંથી દેખાય. જો એટલામાં છે ને હવે એટલામાં ફરે સગડી જોવા અહીંયા આવી જઈશ. સોરી
ખાગી છે મોટી બધી. આમાં બે હતી પછી ને એક વહી ગઈ એમ વિશાલભાઈ કહે છે. કા વિશાલભાઈ? આમાં બે હતી. એક છે ને વરસાદ આવ્યો ને તે પાણી ભરાણું તે એટલામાં પાણી ફૂલ ભરાઈ ગયેલું હતું ને તે તરતી છે ને ઓલી બાજુ વહી ગઈ બીજી વાવમાં વહી ગઈ. અહીંથી છે ને જો તમને સુરત દાદા હાથમાં ને એવી રીતનું બતાડું. હા જોઈ લો એવું છે. એક નંબર વ્યૂ આવે છે ને એ આગળ આપણે થોડીક વાર અહીં રહેવું પછી ઘડીક વાર રહીને ઘેર જઈએ આપણે. તો હવે આવી રીતના જ વ્લોગ આવતા રહે એટલે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને જોવા મળે નવા વ્લોગ. જરૂર તમને દેખાતો હોય તો જોઈ લો. આ જો એટલામાં ને એટલામાં એ ફરે છે ને જો. જો અમી છે ને અહીંથી ટમેટા છે ને એ થોડા નાખીએ. હજુ જોડી ટમેટું ખાય. હાલો ખાઈ દીધી ટમેટું. જો મિત્રો એવી રીતનું છે ને મેં આપણી પાસે છે ને જઈએ કાવિશાલભાઈ જાઉં ને હવે. હા તો હવે જઈએ આપણે થેલી બેલી લઈ લઈએ આપણી વાળી પાસે નીકળીએ ઘર બાજુ. જોઈએ આગળ મેં છે ને સાયકલો લઈને આવ્યા વિશાલે ભાઈ. ટમેટા તોડવાના હતા ને એટલે આવ્યા હતા. મેં બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ. પરીક્ષા ચાલુ હતી એટલે બ્લોગ બંધ હતા કેમ કે થોડુંક વાંચવાનું થતું. વેસલે ગાળામાં રજા પડતી પણ બ્લોગ બનાવવાનું એટલું બધું ઓલું નહોતું તો બ્લોગ રહેવા દીધો. તો હવેથી આપણા બ્લોગ આવી ગયા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. તો હવે આગળ જઈએ છીએ આપણે. તો મિત્રો ટમેટા તોડી લીધા વાવ પર જોઈ લીધીશ માછલું બધું દેખાડી દીધું ને હવે પાછા જઈએ છીએ આગળ. આ જોઈ લો ગદ્દાભાઈની. વિશાલભાઈને બે સડી ગયા છે ઉપર ને જો અહીંથી બધી મસ્તનું દેખાય છે જોઈ લો. હવે અહીંથી બાજરો તો બધી નીકળી ગયો ને અમે આગળ વહેણથી છેડા છે હવે જોઈ લો અહીં બાજરો બધી નીકળી ગયો. તો સુરત દાદા આગળ હાથમાં જ તો કેવી રીતનું લાગે જોઈ લો ખાલી એકવાર. તો મિત્રો જો આકડી અહીંયા આવી ગયા સેટી આપણે જો અહીંયા કુંડો છે અહીંયા વિશાલની છે ને ભેમ હોય છે જો જોઈ લો આવી રીતની છે ભેમ કેવી રીતની એક છે ને વાસડો છે જોઈ લો અહીં થોડીક વાર રહીને પછી ઘેર જઈએ આપણે. મિત્રો જો આ છે ને ભેંસ છે ને અહીં મારા કાકી છે ને ભેંસ આવી રીતની છે ભેંસ. મિત્રો છે ને હવે આગળ અમે છે ને જોઈ લો ટમેટાની થેલી ભરી લીધી છે ને બેની સાયકલ છે તો આડી સાયકલ લઈને હવે આડી છે ને રસ્તે પાસે નીકળી જઈએ આપણે ઘેર બાજુ. જો આપણે સાયકલ
blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. Let the music guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. મિત્રો ઘેર આવી ગયા છે આપણે સાયકલ મૂકી દીધી છે આગળ છે ને પેલી સાઈડ વિશાલભાઈ છે તો ના જઈએ આપણે ટમેટા મૂકવા આવે ને તમને અહીંથી બતાડું વાડીમાં છે ને બધા ક્રિકેટ રમેશ એ છે ને આગળ વિશાલે બે ભેંસ જોઈ લો આગળ વિશાલ બે છે ને અડધો અડધો પાક છે ટમેટામાં ટમેટા છે આમાં એની અંદર છે ને ઘણું બધું વસ્તુ થઈ ગયું છે. બોર્ડની પરીક્ષા હતી ને ક્યારેક ક્યારેક રજા પડે ને તો છે ને આપણે ચિત્ર બનાવતો રહેતો તો જોઈ લો આવી રીતનું છે ને કકાશીનું દોરેલું છે. ત્યાં છે ને જાપાનની ભાષામાં છે ને કકાશી લખેલું છે તો જોઈ લો આવી રીતનું છે. જો એક છે ને આ બોડી બિલ્ડરનું દોરેલું છે જીમ બોય. જો આવી રીતનું છે. તો આ કેવું લાગ્યું નહીં ખાલી આપણે કોમેન્ટમાં જણાવી દેજો. હજી તો આપણે છે ને આવા જ વિડીયો છે ને વિડીયોમાંથી જોઈને ચિત્ર સ્ક્રીનશોટ લઈને પછી છે ને આવી રીતનું બનાવવું. તો મિત્રો આપણે છે ને આવા નવા ચિત્ર બનાવવાનું છે અને ધીમે ધીમે છે ને આપણે બધીના ફેસના આખા ડ્રોઈંગ બનાવવાના છે ધીમે ધીમે. હવે વેકેશન પડી જશે એટલે આપણે છે ને એવી રીતના ચિત્ર બનાવવાનું છે જોઈ લો આવા છે. જો મિત્રો છે ને આપણે આવા બનાવવાના છે તો આપણે છે ને આગળથી સબસ્ક્રાઈબ કરતો એટલે આગળ બધા વિડીયો આવે એટલે તમને ખબર પડી છે. જો આવા વિડીયો આવે છે આપણે. તો મિત્રો હવે આગળ છે ને જો આ વિશાલભાઈ આવી ગયા છે. આગળ વિશાલભાઈ છે ને એ ગેમ રમેશ ને હું છે ને ટીવી જોમ્સ. જો આવી રીતના છે ને આપણે આગળ બ્લોગ ચાલુ કરી દેવાનું છે ને હવે છે ને વેકેશન પડી ગયું એટલે આપણે જોવાનું કામકાજ કરવાનું, બ્લોગ ઉતારવાનું અને મોજે દરિયા કરવાનું. જો વિશાલભાઈ ફ્રી ફાયર રમે તો હીરો એકમાં પૂગી યસ. હેલો મિત્રો મળી ગયા તો બાય બાય મિત્રો. હવે આપણો આ બ્લોગ વેકેશન એટલે હું બોર્ડની પરીક્ષા પછીનો બ્લોગ હતો તો આજ આને એ એન્ડ કરી દઈએ. 500 વિડીયો આપણે બહુ વહેલો આવી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે બીજા વિડીયો તમને આવી જાય કંઈક. ને અહીંયા તો હવે બ્લોગ એન્ડ કરી નાખીએ. બધા એવાની ઘેર વહી ગયા ને હવે આગળ છે ને હું વિડીયો ઉતારું. તો બાય બાય મિત્રો.